હાલ ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરવામાં આવે તો શહેરના વોર્ડ નંબર 8માં હાલમાં ચાલી રહેલ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ દ્વારા ખુલ્લેઆમ દ્વિચરિત્ર અને અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। એક તરફ ભાજપ માટે અલગ નિયમો અને કાયદા લાગુ પડે છે તો જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના ઉમેદવારો માટે અલગ જ માપદંડ આપવાના આવી રહ્યા છે। તો છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવાર શ્રીજલ વ્યાસના તમામ બેનર અને પ્રચાર સામગ્રીને આખા વોર્ડમાંથી ઉતારી લેવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે અન્ય વોર્ડમાં ભાજપના હોર્ડિંગ્સ 5 થી 7 દિવસથી ખુલ્લેઆમ લગાડવામાં આવ્યા છે અને તેમને કોઈક સ્પર્શતું પણ નથી। નમસ્કાર વડોદરા। આ જુઓ અજબ ગજબ ભારતીય જનતા પાર્ટીની માયા મોહ માયા। એ બેનર મારે તો ચાલે, શ્રીજલ વ્યાસ બેનર ના મારવા જોઈએ। એ કરે બધું જ ચાલે, શ્રીજલ વ્યાસ કશું ના કરવો જોઈએ। શ્રીજલ વ્યાસના નામથી આખું વોર્ડ નંબર 8 ખાસ કરીને એક ધારાસભ્ય એવો બોખલાયો છે કે એને ખબર જ નથી પડતી કે એમના લોકો નિયમ તોડે છે કે હું નિયમ તોડું છું। એ લોકોના બેનર લાગે છે એઝિટીસ લાગેલા છે, પણ મારા બેનર 50 બેનર 24 કલાકમાં ઉતારી દીધા। આ ગભરાહટ અને આ જે એમનું વર્તન છે એ જોતા જ વડોદરા શહેરની જનતાને ખબર પડી જતી હશે કે પાર્ટી ગભરાઈ ગઈ છે। બધી જ રીતેથી બધી જ સામ દામ દંડભેદ બધું કરી ચૂકી છે અને હવે શ્રીજલ વ્યાસના નામથી ડર લાગે છે। શ્રીજલ વ્યાસના ફોટા જોઈને બીક લાગે છે। એટલા બધા ગભરાઈ ગયા છે કે આચાર સંહિતામાં એ લોકો બેનર મારે ચાલે, શ્રીજલ વ્યાસના બેનર ના હોવા જોઈએ। નવા નિયમ લઈ આવે છે અને કંઈક ને કંઈક કેમ રીતે શ્રીજલ વ્યાસને આગળ વધતા અટકાવે છે। પણ આનો જવાબ મારા વોર્ડ નંબર 8ની જનતા અવશ્ય 26 તારીખે મતદાન કરીને આપજો કે નિયમ લાગે તો બે જગ્યા પર સરખા લાગે। મારા બેનર ઉતરતા હોય તો એમના ભારતીય જનતા પાર્ટીના બેનરો પણ બધેથી ઉતરવા જોઈએ અને જો ના ઉતરે તો એનો જવાબ આપ સર્વ લોકોએ આપવો જોઈએ, કારણ કે આ તાનાશાહી છે, આ ગુંડાગીરી છે। આ લોકોને ન્યાય માટે અવાજ ઉઠાવતા રોકવાનું, બીજાને આગળ વધતા અટકાવવાનું, પોતાની લીટી લાંબી કરવાની, તો આ એક તરીકે લોકતંત્રની હત્યા છે અને આ હત્યામાં હું એમના વિરુદ્ધમાં આંદોલન પર લડવાનો છું અને 26 તારીખે આપ લોકોના જંગી આશીર્વાદ સાથે 28 તારીખે વિજય સરઘસ પણ કરવાનો છું। આપ સર્વ લોકો આ બેનરનું જે કાંડ આ લોકો દ્વારા કરવામાં આવે છે એનો સખ્તમાં સખ્ત જવાબ આપજો। હું પણ આ બાબતે મારા વોર્ડ નંબર 8ની જનતાને જાગૃત કરતો રહીશ। થેન્ક યુ।